અકસ્માતના મામલે જાણકારી મળી રહી છે। અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયને હાઈકોર્ટમાં અરજી કરી છે। 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ન લગાવનાર સામે દંડનીય કાર્યવાહી ન કરવાની માંગણી તેઓએ કરી છે। પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી ન કરવા અને દંડને રદ કરવાની માંગણી કરાઈ છે। માત્ર ઓટો રિક્ષામાં જ ફ્લેગ મીટર લગાવવાનો કાયદો ખોટો હોવાનું અરજદારનું કહેવું છે। તેમના મતે ઓટો રિક્ષા ચાલકોના બંધારણીય અધિકાર આર્ટિકલ 14નો આ ભંગ છે। કાયદા મુજબ દરેક પ્રકારના પરમિટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઈએ। માત્ર ઓટો રિક્ષા ચાલકો માટે જ ફરજિયાત મીટર એ ભેદભાવવાળી નીતિ છે। ઓલા, ઉબર અને રેપિડો સહિતની કંપનીઓના વાહનોમાં મીટરનો ઉપયોગ થતો નથી। જે પણ કાયદાનું ઉલ્લંઘન છે તેમાં અરજદારે કહ્યું। વધુ વિગતો આપી રહ્યા છે પર સંવાદદાતા રોનક વર્મા। જી રોનક, જે પ્રકારે હવે વર્ષ બદલાવા જઈ રહ્યું છે અને 1 જાન્યુઆરીથી જુદા જુદા સેક્ટરમાં જે નવા નિયમો લાગુ પડવા જઈ રહ્યા છે તેનો જ એક નિયમ એટલે કે રિક્ષા ચાલકો દ્વારા જે મીટર ન લગાવવાનો મામલો હોય છે તે ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, જાહેરાત બાદ હવે ક્યાંક ને ક્યાંક રિક્ષા યુનિયનો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને જે રીટ પિટિશન છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયનોની ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને માંગ કરવામાં આવી છે કે જે માત્ર ઓટો રિક્ષામાં જ ફ્લેગ મીટર લગાવવાનો કાયદો છે એ બંધારણીય અધિકાર જે આર્ટિકલ 14 છે તેનો ભંગ છે। આ ઉપરાંત કાયદા મુજબ દરેક પ્રકારના પરમિટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઈએ તે પ્રકારની પણ રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત તેમના તરફથી એ પણ કહેવું છે કે ખાલી ને ખાલી રિક્ષા ચાલકો માટે જ આ મીટર ફરજિયાત કરવું એ ભેદભાવવાળી નીતિ છે। એક તરફ અગાઉ જે ઓલા અને ઉબેરનો મુદ્દો છે તે શહેર અને રાજ્યભરમાં ચર્ચાઈ રહ્યો છે, તેની સામે કાર્યવાહી હજી સુધી જોઈએ એવી થઈ નથી। તે તમામ બાબતોની વચ્ચે હવે રિક્ષા ચાલકો સામે આગામી દિવસોમાં જે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે। આગામી દિવસોમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે। ઓકે રોનક, આભાર તમામ માહિતી બદલ। બનાસકાંઠા